લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મેડિકલ સ્ટોર 20મી મેના રોજ બંધ નહીં રહે। શહેરના તમામ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ દુકાનો નિયમિત રીતે ખુલ્લી રહેશે। ઓનલાઈન દવાના વેચાણ સહિતના ઇતર મુદ્દે મેડિકલ સ્ટોર ધારકોની હાલત કફોડી બની રહી છે। આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટો પરેશાન છે। ત્યારે 20મી મેના રોજ એક દિવસીય હડતાલની જાહેરાત કરવામાં આવી છે। ઇન્ડિયાના 12.40 લાખ, ગુજરાતમાં 35,000 કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરવાના છે। 20મી મેના રોજ તમામ મેડિકલ સ્ટોર સંચાલકો હડતાલ કરશે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા ઓનલાઈન વ્યાપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં છે। તેઓની મુખ્ય માંગણીઓમાં ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે, કોરોના સમયે ઓનલાઈન દવા માટે અપાયેલી છૂટ રદ કરવામાં આવે, કોર્પોરેટ કંપની દ્વારા અપાતું ભારે ડિસ્કાઉન્ટ બંધ કરાય, ગેરકાયદેસર ફાર્મસી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે, નશાકારક દવાનું ઓનલાઈન વેચાણ બંધ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારે વિરોધ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ સામે નથી। એ અમારી માતૃ સંસ્થા છે, એ અમારા હિત માટે કામ કરે છે, પરંતુ ગુજરાતમાં સંગઠન એ રિટેલ કેમિસ્ટરોના હિત માટે ધ્યાન આપતું નથી। અત્યારે કેમિસ્ટના વ્યવસાયમાં ઘણી બધી તકલીફો છે। તેમણે સ્પષ્ટતા કરી હતી કે વડોદરા શહેરની મેડિકલ સ્ટોર 20મી રોજ બંધ નહીં રહે। શહેરના તમામ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ દુકાનો નિયમિત રીતે ખુલ્લી રહેશે। વડોદરા મેડિકલ સ્ટોર પ્રમુખ અમિતભાઈ પટેલે પણ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની પેનિક સ્થિતિ સર્જાવાની જરૂર નથી અને જરૂરી દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ રહેશે। અમારી માતૃ સંસ્થા એઆઈસીડી એ તારીખ 20ના રોજ બંધનું આહવાન કરવામાં આવેલું છે। અમારે ગુજરાતનું ફેડરેશન અને એ ફેડરેશનના સંલગ્ન અમે લોકો આવીએ। વડોદરા શહેર, ગુજરાત અને વડોદરા શહેર અને છોટાઉદેપુર આ કેમિસ્ટ ઓછામાં ઓછા 3,000ની આસપાસ ઇનહાઉસ ફાર્મસીથી માંડીને બધા જ અમે આ ઓનલાઈનની વિરુદ્ધમાં આ લોકો બંધ જે આપ્યું છે એમાં જોડાતા નથી। એના કારણો છે ઓનલાઈન દવા વેપાર ન જ હોવો જોઈએ અને જેના અનુસંધાનમાં 2018માં પણ આ રીતે બંધ આપ્યું હતું। આજે સાહેબ 18થી 26 થવા આવ્યું, 8 વર્ષ થવા આવ્યા, 8 વર્ષે પાછું બંધ આપ્યું। આ દરમિયાનમાં કોઈ સચોટ કામગીરી કોર્ટ કાર્યવાહી રીતે કે બીજી કોઈ રીતે થઈ નથી, એટલે પાછું આ રીતે બંધ આપવાથી એનો સુખદ નિકાલ નથી આવવાનો। કોર્ટ કાર્યવાહી પણ કરવી પડશે। તો તેથી આપણે કદાચ કાયદાની દ્રષ્ટિએ આપણે સરકાર સામે આપણે આપણો પક્ષ મૂકી શકીએ, એ અમારું પોતાનું માનવું છે। જેથી અમે કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા છોટાઉદેપુર અમારા બધા વેપારીઓને મુક્ત વ્યાપાર, નિર્ભય વ્યાપાર કરવા મળે અને એક દિવસના બંધથી આનો ઈલાજ નથી થવાનો। જો થવાનો હોત તો 2018થી અત્યાર સુધીમાં ઓનલાઈન પ્લેટફોર્મ બંધ થઈ ગયા હોત। સોશિયલ મીડિયામાં એક દર્દીઓ અને એમના પરિવાર ચિંતામાં છે, વડોદરાને શું મેસેજ આપશે? હું વડોદરા અને છોટાઉદેપુરની જનતાને આશ્વસ્ત કરવા માંગુ છું। મારો મોબાઈલ નંબર 9825033251, મનીષ પટેલ, હું પ્રમુખ અને અમારી ટીમ। તમને દવાની સહેજ પણ અગવડતા નહીં પડે અને જો પડે તો આ મારો નંબર જાહેર કરું છું। મને આ નંબર પર વડોદરા શહેરને છોટાઉદેપુરમાં દવા જોઈતી હોય તાત્કાલિક સંપર્ક કરજો। મોટાભાગના મેડિકલ સ્ટોર બધા ખુલ્લા રહેવાના છે। હા, તમારા નજીકની આસપાસના બપોર પડે કદાચ પેલા મેડિકલ સ્ટોર બંધ રહેતા હોય એવા સંજોગો બને તો એની આજુબાજુમાં બીજા અન્ય મેડિકલ સ્ટોર પણ ખુલ્લા રહેશે। સદંતર અને બધું જ માર્કેટ આખું બંધ રહેશે, એ થવાનું નથી। જેથી પેનિક થઈને દવા ખરીદીને એવો કોઈ દવાનો પેલો ભરાવો ન કરશો, દવા મળતી રહેશે। અમારી માગણી તો પહેલેથી જ છે। વડોદરા શહેરના બધા જ એસોસિએશનના પ્રમુખ બધા અમે ભેગા થયા હતા 2019માં, અને એ વખતે અમે એવું વિચાર્યું હતું કે કપડાનો વેપારી દવા ના ખરીદે ઓનલાઈન, ને દવાનો વેપારી કપડા ના ખરીદે, ચશ્માનો વેપારી બૂટ ના ખરીદે, અને બૂટના વેપારી ચશ્મા ના ખરીદે। એટલે દરેક વેપારી પોતે અમે સાથે રહીને આને 3 મહિના અમે વર્કઆઉટ પણ કર્યું હતું, અને હવે સમય પાક્યો છે કે ભાઈ હવે દરેક વેપારીઓ પોતે સચેત થાય કે જેથી આપણે ઓનલાઈન ના ખરીદીએ। બીજી વાત, ઓનલાઈન એક ફેસિલિટી છે, આટલી ફેસિલિટીને આપણે ઉપયોગ કરવી ના કરવી આપના પર નિર્ભર છે। બીજું કે નજીકમાં નજીક જે દવાના મેડિકલ સ્ટોર છે ત્યાંથી દવા ખરીદો। નજીક આપણા ગામમાં જે વસ્તુઓ મળતી હોય ત્યાં ભલે એ દુકાને જઈને તમે ડ્રેસ મટીરિયલ, સાડી મટીરિયલ કે ગમે તે વસ્તુઓ બધી જ મંગળ બજારથી માંડી, નવા બજારથી માંડી બધું જ વસ્તુ અહીં મળે છે। આપણે બાર્ગેનિંગ ત્યાં જઈને દુકાનદાર જોડે કરો। આ તો ઓનલાઈનની અંદર તરત મંગાવી લઈએ દવા, તો એવું પણ અનુભવ છે ઓનલાઈનમાં મોંઘું હોય છે અને ઓફલાઈનમાં સસ્તું હોય છે, આ અનુભવ થયા છે। અને જ્યારે આવી ડુપ્લિકેટ દવાઓ, ડુપ્લિકેટ કોઈ પણ વસ્તુ, દવાથી માંડી કોઈ પણ વસ્તુ જ્યારે આવે ત્યારે પાછી આપવી એ પણ આપણા માટે બહુ અઘરી પડતી હોય છે। એટલે હું પ્રજાજોગ એક સંદેશ આપું છું, કોઈ પણ
ચીજ વસ્તુ ઓનલાઈન ખરીદતા પહેલા 100 વાર વિચારજો. ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ત્યારે પણ આપણને સાયબર ફ્રોડના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે આપણે ઓનલાઈન સમગ્ર ચીજ વસ્તુઓનો પણ બહિષ્કારમાં આપણે માનીએ છીએ. પ્રજાને પણ, નાગરિકોને હું કહું છું કે નજીકના નજીક સ્ટોર, મેડિકલ સ્ટોર, કરિયાના સ્ટોર કે કોઈ પણ સ્ટોર, એ મોબાઈલનો સ્ટોર હોય, ટીવીનો સ્ટોર હોય, કે દરેક બધાને આપણે સપોર્ટ કરો. વોકલ ફોર લોકલ તો જ ખરા અર્થમાં સાબિત થશે ને રાષ્ટ્રહિત કાજે, રાષ્ટ્ર સર્વોપરી જો આપણે માનતા હોય તો આવા બંધને અમે સમર્થન નથી કરતા. પ્રજાને કોઈ પેનિક નથી થવાનું. પ્રજા જો કોઈ સંદેશ આપીશ કે બહુ સારી રીતે આ બધો વેપાર આપણે કરો. સસ્તું જોઈએ છે પણ ઓનલાઈનમાં સસ્તું છે એ ભૂલી જાઓ. ઓફલાઈનમાં પણ સસ્તું છે પણ ઓફલાઈનમાં જાઓ, તપાસ કરો, ઓફલાઈન પણ સસ્તું.